નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર એચએમપીવી વાયરસને લઈને ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો। અમદાવાદમાં પ્રથમ કેસ નોંધાયો છે ત્યારે અમદાવાદના ચાંદખેડામાં બાળક સારવાર હેઠળ છે, જ્યાં ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે ત્યારે 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યાં બાળકને 15 દિવસથી શરદી તાવના લક્ષણો હતા। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એચએમપીવી વાયરસને લઈને, જ્યાં ચીનથી એચએમપીવી વાયરસ જે છે તેની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે। આ કેસ અમદાવાદમાં નોંધાયો છે। અમદાવાદના ચાંદખેડામાં બાળકમાં લક્ષણો જોવા મળ્યા હતા, જ્યાં બાળક હાલ સારવાર હેઠળ છે, ત્યારે ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળક હાલ સારવાર હેઠળ છે। 2 મહિનાના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। આ સાથે જ ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કિસ્સો આવી ગયો છે, પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે। 2 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યાં કેસ પોઝિટિવ આવતા સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। સરકાર પણ ટૂંક સમયમાં એડવાઇઝરી જાહેર કરશે, ખાસ કરીને વિદેશથી આવતા લોકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવશે। બાળકને 15 દિવસથી શરદી તાવના લક્ષણો હતા, જ્યાં બાળકનો ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો છે। આ સાથે જ ગુજરાતમાં એચએમપીવી વાયરસને લઈને પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે અને આ સાથે જ સરકાર પણ એલર્ટ મોડમાં છે। ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પહેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો સમગ્ર વિશ્વમાં, ત્યારે આ વખતે આરોગ્ય વિભાગ પહેલાથી જ એલર્ટ મોડમાં છે, જ્યાં સરકાર પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારથી જ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। જ્યાં ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાતા જ સરકાર એલર્ટ મોડમાં આવી ગયા છે। અમદાવાદમાં આ પ્રથમ કેસ નોંધાયો છે। ચાંદખેડામાં એક બાળક હાલ સારવાર હેઠળ છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં બાળકની હાલ સારવાર ચાલી રહી છે, જ્યાં બાળકને શરદી ખાંસીના લક્ષણો હતા, છેલ્લા 15 દિવસથી આ લક્ષણો હતા, જ્યાં ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે। આ સાથે જ ગુજરાતમાં એચએમપીવીનો પ્રથમ કેસ નોંધાતા સરકાર પણ એલર્ટ મોડમાં જોવા મળી છે। આ સાથે જ અમદાવાદથી વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે, શું છે વધુ વિગત? જે આપણે જણાવી દઉં કે જે રીતે વાત કરવામાં આવે, ચીનમાં જે વાયરસે હાહાકાર કરી મૂકી છે, ચીનની હાલત જે રીતે ખરાબ થઈ છે, તે રીતે આ જ વાયરસની એન્ટ્રી હવે ભારતમાં થઈ છે। ભારતમાં અને એ પણ પછી ગુજરાતના અમદાવાદમાં પણ આ વાયરસની એન્ટ્રી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલ છે, તેમાં જે બાળક છે, આ બાળક 2 મહિનાનું બાળક છે, તે સારવાર લઈ રહ્યું છે અને તે બાળકનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે। રિપોર્ટ પોઝિટિવ આવવાની વાત બહાર આવતા જ આ હોસ્પિટલમાં એએમસી દ્વારા પણ ત્યાંની માહિતી લેવામાં આવી હતી, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ બાળકના જે રિપોર્ટ કર્યો ત્યારે રિપોર્ટ આવ્યો એના લગભગ ઘણા દિવસ થઈ ગયા હતા, પરંતુ જે ખાનગી હોસ્પિટલ હતી તેને એએમસી કે કોઈ સરકારી વિભાગને જાણ ના કરાવતા એ અહીંયા પણ એક મોટો સવાલ ઉભો થાય છે કે આટલી ગંભીર જે માહિતી છે તે છુપાવાનું કારણ શું હોઈ શકે। અને જ્યારે અમદાવાદ એએમસીના જે મેડિકલ ઓફિસર છે તેમણે પણ કહ્યું હતું કે આ માહિતી એએમસીને મોડી આપી છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો માહિતી છુપાઈ છે, એટલે એએમસી દ્વારા પણ તેમના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ જે રીતે જોવા જઈએ રીતે આ કેસ જોવા જઈએ તો ભારતમાં બીજો કેસ છે અમદાવાદનો, જે ખાસ કરીને હવે ચેતવવાની જરૂર છે અને સરકાર દ્વારા પણ અમુક ગાઈડલાઈન બહાર આપી છે। જે રીતે કોરોના જે રીતે ફેલાતો તે રીતના જ લક્ષણો આમાં જોવા મળ્યા છે, પરંતુ ખાસ કરી આ બાળકોમાં રોગ દેખાય છે। હાલ આ જે બાળક છે તે ડુંગરપુર રાજસ્થાનનું બાળક છે, તે બાળકને આઇસોલેટ કરવામાં આવ્યું છે, જેથી બીજા લોકોને ચેપ ના લાગે અને જે રીતે આગળની ગાઈડલાઈન આવશે એ પ્રમાણે એએમસી હોય કે સરકાર આગળની કાર્યવાહી કરશે। પરંતુ જે આ એક સંકેત કહેવાય, ખતરાનું સંકેત કહેવાય, કે રીતે આ જે બાળકની હિસ્ટ્રી જોવા જઈએ તો હિસ્ટ્રી પણ એવી કોઈ બહારની હિસ્ટ્રી છે નહીં। ડુંગરપુર રાજસ્થાનનો બાળક છે, ત્યાંથી સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યું છે। જી જયેશ, ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલ છે કે જ્યાં પ્રથમ કેસ નોંધાયો છે, ત્યારે હોસ્પિટલને કઈ પ્રકારની તૈયારીઓ છે? જે રીતે વાત કરવામાં આવે, હોસ્પિટલ ડોક્ટરે જે રીતે માહિતી આપી, ડોક્ટર
હોસ્પિટલના માહિતી પ્રમાણે ડોક્ટરો એવું કહી રહ્યા છે જે રીતે હાલ બાળક છે જે સ્ટેબલ છે તે બ્લડ રિપોર્ટ આવ્યો છે, રિપોર્ટ કર્યા પછી જે લગભગ આવ્યું કન્ટિન્યુ જે ઓક્સિજન ઉપર હતું હાલ નોર્મલ છે, એટલે હાલ એમનું કેવું છે કે બાળક હાલ સ્ટેબલ છે, પરંતુ જે રીતે મેડિકલ ઓફિસરે જે માહિતી આપી છે તે પ્રમાણે તેઓ પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હોસ્પિટલે જે જાણકારી આપવાની હતી તે જાણકારી છુપાવી છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમાં હોસ્પિટલની પણ બેદરકારી સામે આવી છે, કેમ કે મહેન્દ્ર સૌથી મોટી વાત આ છે કે આ મહામારી વાળો એક રોગ કહી શકાય ચીનમાં હાહાકાર મચાવે છે, તો હોસ્પિટલને આ જાણકારી છુપાવી કેમ એ મોટો સવાલ અહીંયા ઉપર ઉભો થાય છે, પરંતુ ખાસ કરીને અત્યારે ત્યાંના ડોક્ટરને જે રીતે જણાવ્યું છે તે રીતે કહે છે કે બાળકની હાલત સ્ટેબલ છે અને જે નોર્મલ જે કફ ને જે રીતની સ્થિતિ છે તેવી સ્થિતિ હતી, પછી તેમને ડાઉટફુલ લાગતા તે રિપોર્ટ લોહીના રિપોર્ટ કરાવ્યા હતા, જેમાંથી વાત કરીએ તો એક રિપોર્ટ છે તે પોઝિટિવ આવી રહ્યો છે, પરંતુ ખાસ કરીને સૌથી મોટો એ સવાલ થાય છે કે અત્યાર સુધી જે આ કાર્યવાહી કરી એમાં આ બાળકોની હોસ્પિટલ છે તો આમાં કોઈ બીજાને ચેપ લાગ્યો હશે અને બીજા આમાં ચેપગ્રસ્ત થશે તો તેનો જવાબદાર કોણ હશે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો છે। જી જય, સમગ્ર માહિતી બદલ આભાર। તો ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલ કે જ્યાં ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે, જ્યાં માહિતી સામે આવી છે કે આ કેસને દબાવવામાં આવ્યો તો જાણકારી એએમસીને આપવામાં નથી આવી, ત્યારે કયા કારણોસર આ કેસને દબાવવામાં આવ્યો, જાણકારી નથી આપવામાં આવી તે તો તપાસનો વિષય છે। હાલ એએમસી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે, પરંતુ ગુજરાતમાં પ્રથમ કિસ્સો ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલ ચાંદખેડા અમદાવાદથી જે પ્રથમ કેસ નોંધાયો છે, ત્યારે સરકાર પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ જોવા મળી રહી છે। એટીપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે, ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એટીપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ। એટલે મેટાનિમો વાયરસ જે પ્રમાણે બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું, સલ્ફેક્ટન નામનું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી, તે જોતાં બાળકને સાદો મેટાનિમો વાયરસ જે અમે રૂટીનલી આઈસીયુમાં જોતા હોઈએ એ વાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે, બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે અને બાળક ડિસ્ચાર્જ જઈ રહ્યું। એટીપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે, ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એટીપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા।